નમસ્કાર મિત્રો. ગબો સવારે સવારે ચાલવા નીકળ્યો. રસ્તામાં ખાડો આવ્યો એટલે એનો પગ પડ્યો એટલે ભાઈ થોડા નીચે પડી ગયા અને એનો ગભાનો મોબાઈલ પણ નીચે પડી ગયો. એની સ્ક્રીન તૂટી ગઈ. ગબો કે અરે સ્ક્રીન તો કરોડિયાના ઝાડા જેવી થઈ ગઈ. મોબાઈલ લઈને ઘેર આવે છે. બાગીને કહે છે, બાગી જો આ સ્ક્રીન તો કરોડિયાના ઝાડા જેવી થઈ ગઈ. બાકી કહે હા તું બજાર જા અને મોબાઈલ રિપેર કરાવી લાવ. એટલે ગભાભાઈ ઉપડ્યા બજારમાં. મોબાઈલની શોપમાં જાય છે. દુકાનદાર પૂછે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે? ગબો કે મોબાઈલ બોલતો જ નથી. દુકાનદાર કે ભણ છે? ગબો કહે ના, મારી સાથે વાત જ નથી કરતો. દુકાનદાર કહે પાસવર્ડ નાખો. ગબો 3 વખત ખોટો પાસવર્ડ નાખે. મોબાઈલ લોક થઈ જાય. દુકાનદાર કહે હવે 30 મિનિટ રાહ જોવી પડશે. આમે તમારો ફોનની સ્ક્રીન કરોડિયાના ઝાડા જેવી થઈ ગઈ છે અને પાસવર્ડ ખોટો નાખ્યા કરો છો તો 30 મિનિટ હવે ઊભા રહો. ગબો કહે મારો મોબાઈલ રિસાઈ ગયો લાગે છે. દુકાનદાર કે રિસાઈ નથી ગયો ભાઈ, એની સ્ક્રીન તૂટી ગઈ ને પાસવર્ડ ખોટો નાખ્યો એટલે ચાલુ કરાય કેમ? દુકાનદાર પછી એ મોબાઈલને રિપેર કરી આપે છે. રિપેર થયા પછી દુકાનદાર બીજો મોબાઈલ આપે છે. ગબો ઘરે પહોંચે. બાગી ફોન ખોલે તો અંદર બીજા માણસના ફોટા. એમના એકય ફોટા નહીં. બાગી કહે આ કોણ છે? ગબો ગભરાઈ જાય. દુકાનદારનો ફોન આવે, ગબાભાઈ તમે ખોટો મોબાઈલ લઈ ગયા છો. ગબો દોડીને દુકાને જાય. દુકાનદાર કહે તમારા જેવા ગ્રાહક રોજ ના આવે તો સારું. ગબો કહે હું જ્યાં જાઉં ને ત્યાં ગોટાળા ફ્રીમાં આપું છું. પપ્પા હવે મોબાઈલથી દૂર જ રહેજો. છોટી આવીને એવું કહેવા માંડી એટલે બધા હસી પડ્યા. એટલે દોસ્તો આવા હાસ્ય જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે સાંજે 7 વાગે ગબો સલૂનમાં જાય છે અને ત્યાં શું કાંડ કરે છે એ જોવાનું ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો. ધન્યવાદ.